વાત કરીએ ડભોઈની તો ડભોઈ સિનોર ચોકડી પાસે આવેલી નર્મદા નિગમની કેનાલ પર એક તરફ રેલિંગ ના હોય જેને લઈને અકસ્માત થાય છે કે કેનાલમાં કાર કે બાઇક કે અન્ય કોઈ વાહન ખાબકે તો જવાબદાર કોણ? અનેક સવાલો આ બાબતે ચર્ચાયા છે। તો રાજપીપળાથી ડભોઈ આવતો મેઇન રોડ હોય જેને લઈને આ રોડ પરથી 24 કલાક વાહનો જતા હોય છે અને મોટી સંખ્યામાં અવરજવર થતી હોય છે। ત્યારે વહેલી તકે નર્મદા નિગમના અધિકારીઓ નર્મદાની કેનાલ પર રેલિંગ બનાવે એવી વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે। તો ડભોઈ સિનોર ચોકડી પાસે આવેલ નર્મદા નિગમની કેનાલ પર એક તરફ રેલિંગ તૂટી ગઈ હોય અને જેને લઈને અકસ્માતની ઘટનાઓ વધી રહી છે અને આ અકસ્માત થાય કે કેનાલમાં કાર ખાબકે કે વાહન ખાબકે તો આનું જવાબદાર કોણ? અનેક સવાલો આ બાબતે ચર્ચાયા। તો રાજપીપળાથી આવતો મેઇન રસ્તો હોય જેને લઈને આ રોડ પરથી રોજિંદા 24 કલાક મોટી સંખ્યામાં વાહનો અવરજવર કરતા હોય છે। તો વાહન ચાલકોને અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે। વહેલી તકે આ જે રોડ છે તે ઠીક કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે। ત્યારે નર્મદા નિગમ દ્વારા વહેલી તકે તૂટી ગયેલ રેલિંગ રિપેર કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી।